નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમ સેમેસ્ટર 4માં યુનિટ નંબર 2માં ચેપ્ટર નંબર 1 મૂડી નફાના દાખલા વિશે ચર્ચા કરીશું, જેમાં ઉદાહરણ નંબર 19 રકમ જોઈએ. નીચે આપેલી માહિતી પરથી શ્રી જનકકુમારના આકારણી વર્ષ 2024-25ના કરપાત્ર મૂડી નફાની ગણતરી કરો. નાણાકીય વર્ષ 2023-24નો સૂચક આંક 348 છે. વેચાણ કિંમત, ફેરબદલીના ખર્ચા, ખરીદ કિંમત, મિલકત અંગેની માહિતી, ખરીદ વર્ષના સૂચક આંક, જેમાં વેચાણ કિંમતમાંથી જેટલી પણ કિંમતો છે, મિલકતોની કિંમતો, વેચાણ કિંમત, એમાંથી ખાસ કપાતો એટલે કે ફેરબદલીના ખર્ચા, દલાલીના ખર્ચા જો આપ્યા હોય તો એ બાદ કરવામાં આવે છે. એમાંથી સુધારેલી પડતર જે આપણે સૂચક આંક દ્વારા મેળવવામાં આવે છે તે ખાસ કપાત પણ આપણે બાદ કરવામાં આવે છે. ત્યારબાદ મૂડી નફો મેળવવામાં આવે છે. પ્રથમ મિલકત અંગેની માહિતીમાં અંગત રહેઠાણનું મકાન જેની વેચાણ કિંમત આપણને કેટલી 51,15,000 આપી છે, એમાંથી ખાસ કપાત એટલે કે ફેરબદલીના ખર્ચા 23,000 આપણે બાદ કરીશું. જનકકુમારની કરપાત્ર મૂડી નફાની ગણતરી દર્શાવતું પત્રક પાછલું વર્ષ 2023-24, આકારણી વર્ષ 24-25, જેમાં રહેઠાણના જૂના મકાનની વેચાણ કિંમત 51,15,000, મકાનની વેચાણ કિંમત જેમાંથી ખાસ કપાતો ફેરબદલી ખર્ચા 23,000 આપણે બાદ કરીશું. ખાસ સુધારેલી પડતર જે કિંમત આપણે મેળવવાની છે તેની માહિતી આપણે રકમમાંથી જોઈએ. રકમમાં અંગત રહેઠાણનું જૂનું મકાન તારીખ 15/3/2024ના રોજ વેચેલ છે. વેચેલ અંગત રહેઠાણના મકાનની બજાર કિંમત અનુક્રમે કેટલી છે? 12,000. એટલે આ ખરીદી કિંમત અહીં 3 લાખ છે, પરંતુ આપણે અહીં બજાર કિંમત જે આપેલી છે એના ઉપરથી સુધારેલી પડતરની કિંમત મેળવીશું. એટલે 12 લાખ ગુણ્યા જે ખરીદીના વર્ષનો સૂચક આંક છે 100 એ છેદમાં લઈશું, અને જે વેચાણનો સૂચક આંક છે આપણને રકમમાં આપેલો છે 348, વેચાણનો એ અંશમાં લઈશું. એટલે 12 લાખ ગુણ્યા 348ના છેદમાં 100 જે સુધારેલી પડતરની કિંમત આવશે, જે ખાસ કપાત, એ આપણે વેચાણ કિંમતમાંથી બાદ કરીશું. આગળ એટલે મકાનની સુધારેલી પડતરમાં 12 લાખ બજાર કિંમત, એમાં વેચાણનો સૂચકાંક આપણને આપ્યો છે 348, ખરીદીનો 100 રૂપિયા, એટલે કુલ સુધારેલી પડતર કિંમત આપણને મળશે 41,76,000. ખાસ કપાતોમાં 23,000 અને 41,76,000નો સરવાળો કરતાં 12 રકમ આપણને મળશે 41,99,000. હવે વેચાણ કિંમત 51,15,000માંથી આપણે ખાસ કપાતો ફેરબદલી ખર્ચાના 23,000 ને 41,76,000 એટલે કે 41,99,000 બાદ કરતાં આપણને લાંબા ગાળાનો મૂડી નફો મળશે 9,16,000. હવે વિદ્યાર્થી મિત્રો, લાંબા ગાળાનો મૂડી નફો આપણને મળી ગયો, પરંતુ કુલ કરપાત્ર મૂડી નફો મેળવવા માટે આપણે કલમ 54 હેઠળની જે પણ રકમ કરમુક્તિ આવશે એ અહીંથી આપણે બાદ કરીશું. અંગત રહેઠાણનું જૂનું મકાન 15/3/2024ના રોજ વેચેલ છે, પરંતુ કલમ 54 હેઠળનો કરમુક્તિનો લાભ મેળવવા માટે એના અગાઉના વર્ષને એટલે કે 2023ના વર્ષમાં એસએસી નવું અંગત રહેઠાણનું મકાન ખરીદી પણ લે છે. એટલે કે જે 8,76,000 એને રોક્યા એ કરમુક્તિની રકમ આપણે કુલ મૂડી નફામાંથી બાદ કરીશું. ત્યારબાદની જે રકમ મળશે એ કરપાત્ર રકમ મળશે. એટલે આપણે અહીં દર્શાવી દઈએ. ગાળાના મૂડી નફામાંથી કલમ 54 હેઠળની જે મકાન ખરીદ્યું હતું એની જે ખરીદ કિંમત હતી 8,76,000 એ બાદ કરીશું. એટલે 12 કુલ કરપાત્ર રકમ આપણને મળશે 40,000. આગળ રકમ જોઈએ વેચેલ શેરોની વેચાણ કિંમત. મિલકત એક્સ લિમિટેડના શેરોમાંથી જે વેચાણ કિંમત છે એમાંથી ફેરબદલી ખર્ચા અને સુધારેલી પડતર કિંમત જે 1,62,560 ગુણ્યા ખરીદીના સૂચકાંક છેદમાં અને વેચાણનો સૂચકાંક 348 અંશમાં લઈને સુધારેલી પડતર કિંમત ખાસ કપાત આપણે વેચાણ કિંમતમાંથી બાદ કરીશું. ગણતરી દર્શાવી દઈએ. એક્સ લિમિટેડના વેચાણના શેરોની વેચાણ કિંમત આપણને આપી છે 5,08,640. થી ખાસ કપાતોમાં ફેરબદલી ખર્ચા આપણને આપ્યા નથી. હવે સુધારેલી પડતરમાં ખરીદ કિંમત જે છે 1,62,560, એમાંથી વેચાણનો સૂચક આંક આપણને આપેલો છે 348 અને ખરીદીનો સૂચકાંક આપણને આપ્યો છે 254. એની ગણતરી કરતાં આપણને કુલ રકમ મળશે 2,22,720.
હવે વેચાણ કિંમતમાંથી ખાસ કપાતો ફેરબદલી ખર્ચા નથી સુધારેલી પડતર બાદ કરતાં આપણને લાંબા ગાળાનો મૂડી નફો મળશે 2,58,920. અહીં કલમ 54 હેઠળની કરમુક્તિ આવશે નહીં. આગળ રકમ જોઈએ. વાય લિમિટેડના વેચેલ શેરોની વેચાણ કિંમત. વાય લિમિટેડના શેરોમાં વેચાણ કિંમત 3,33,200, જેમાં ફેરબદલી ખર્ચા આપ્યા છે 4,000, જે બાદ કરીશું ખાસ કપાત તરીકે ખરીદ કિંમત એટલે કે સુધારેલી પડતર 2,64,000 ગુણ્યા વેચાણનો સૂચકાંક 348 છેદમાં ખરીદીના વર્ષનો સૂચકાંક 220, જે ખાસ કપાતમાં આપણે બાદ કરીશું એટલે આપણને કાં મૂડી નફો અથવા મૂડી ખોટ મળશે. વેચાણ કિંમત આપણને આપી છે 3,33,200, જેમાંથી ખાસ કપાતો ફેરબદલીના ખર્ચા 4,000 બાદ કરીશું અને સુધારેલી પડતરની કિંમત આપણને આપી છે ખરીદ કિંમત 2,64,000, જેમાં વેચાણનો સૂચકાંક 348 અને ખરીદીનો સૂચકાંક 220, એટલે કુલ રકમ આપણને મળશે 4,17,600. રકમ મળશે આપણને 4,21,600, જે વેચાણ કિંમતમાંથી બાદ કરીશું તો આપણને 28,400ની મૂડી ખોટ માઇનસમાં મળશે. આગળ રકમ જોઈએ. ઝવેરાતની વેચાણની ઉપજ. વેચાણ કિંમતમાંથી ખાસ કપાતો ફેરબદલીના ખર્ચા અને સુધારેલી પડતર બાદ કરીશું આપણે. હવે મિલકત અંગેની માહિતીમાં છેલ્લી મિલકત ઝવેરાત, જેની વેચાણ કિંમત 43,60,100, એમાંથી ફેરબદલીના ખર્ચા 11,000 અને સુધારેલી પડતર માટેની ખરીદી કિંમત 14,04,000માંથી 14,04,000 ગુણ્યા વેચાણનો સૂચકાંક 348 અને ખરીદીના વર્ષનો છેદમાં આવશે સૂચકાંક 117. દરેક પ્રકારની ખાસ કપાતો વેચાણ કિંમતમાંથી આપણે બાદ કરીશું. પત્રકમાં દર્શાવી દઈએ. રકમ પ્રમાણે ઝવેરાત વેચાણની ઉપજ કિંમત 43,60,100, જેની ખાસ કપાતોમાં ફેરબદલી ખર્ચાની કિંમત આપી છે 11,000 અને સુધારેલી પડતરની ખરીદ કિંમત 14,04,000, જેમાંથી વેચાણનો સૂચકાંક 348 અને ખરીદીનો સૂચકાંક 117, એટલે કુલ રકમ આપણને મળશે 41,76,000. 11,000 અને 41,76,000 આ વેચાણની ઉપજની કિંમતમાંથી બાદ કરતાં આપણને રકમ મળશે 1,73,100. હવે જેટલી પણ મિલકતોના કુલ કરપાત્ર મૂડી નફા આપણે મેળવા, રહેઠાણનો વેચાણ કિંમતનો કુલ કરપાત્ર મૂડી નફો, એક્સ લિમિટેડના, વાય લિમિટેડ અને ઝવેરાતના કુલ કરપાત્ર મૂડી નફા સરવાળો કરતાં આપણને કુલ કરપાત્ર મૂડી નફો મળશે 4,10,620. વિદ્યાર્થી મિત્રો, તમને મૂડી નફાના પત્રકમાં જે ફર્મો છે કે વેચાણ કિંમતમાંથી કઈ પ્રકારની કપાતો બાદ કરવામાં આવે છે તેના વિશે થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે. અને આગળના વિડીયોમાં આપણે હવે નવા દાખલા વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.